અને હવા ઈશ્વરે તેમના માટે બનાવેલા સુંદર બગીચામાં રહેતા હતા, પરંતુ શૈતાન એક ચાલાક સર્પ બનીને આવ્યો અને આદમ અને હવાને લલચાવ્યા. દેવે શું કહ્યું હતું કે તમારે આ વૃક્ષોનું ફળ ન ખાવું? સર્પે હવાને પૂછ્યું. ફક્ત વચ્ચે આવેલું ઝાડ તેનું ફળ. હવાએ જવાબ આપ્યો, જો અમે તેમાંથી ખાઈશું તો અમે મરી જઈશું. તમે નહીં મરો, સર્પે કહ્યું. તમે એ ઝાડ પરથી ના ખાઓ, એવી ઈશ્વરની ઈચ્છાનું એક કારણ છે. જો તમે તેમ કરશો તો તમે તેમના જેવા થશો. તમે બધું જ જાણી શકશો જે તે પોતે જાણે છે. હવાએ ફળ ખાધું. તેણે તેની સાથે રહેલા આદમને થોડુંક આપ્યું. તેણે પણ ખાધું. અને એ જ વખતે તેઓ એવી વાતો જાણતા થયા જે તેઓ પહેલા ક્યારેય જાણતા ન હતા. એક વાત તેઓ એ જાણી કે તેઓ નગ્ન હતા. તેઓએ પોતાને ઢાંકવા માટે પાંદડા સીવીને પહેરી લીધા. તેઓને પહેલા ક્યારેય ડર કે શરમનો અનુભવ થયો નહોતો. તેથી તેઓ જાણતા હતા કે કંઈક ખોટું છે. આદમ, ઈશ્વરે હાંક મારીને બોલાવ્યા. હવા, અમે સંતાઈ ગયા છીએ. આદમે કહ્યું, અમે નગ્ન છીએ. તમે એ જાણ્યું કારણ કે તમે એ વૃક્ષ પરથી ફળ ખાધું. ઈશ્વરે દુઃખી થતા કહ્યું. પછી આદમે હવાને દોષી ઠેરવ્યો અને હવાએ સર્પને દોષી ઠેરવ્યો. ઈશ્વરે કહ્યું, હે સર્પ, તું પેટે ચાલશે. એક સ્ત્રીજન્ય બાળક તને હરાવશે. હવા, બાળકને જન્મ આપવો ખૂબ જ પીડાદાયક થશે. આદમ, અનાજ ઉગાડવું મુશ્કેલ થશે. પછી ઈશ્વરે આદમ અને હવા માટે કપડાં બનાવ્યા અને તેમને બગીચાની બહાર હાંકી દીધા. તેમણે ત્યાં અગ્નિરૂપી તલવાર સાથે એક દેવદૂત મૂક્યો, જેથી તેઓ પાછા આવી શક્યા નહીં.